યદુવંશ શિરોમણી. કૃષ્ણ મહારાજાની 8 પટરાણીઓએ સંસારનો રંગ લગાવવા આપને ઘણા પ્રલોભનો આપ્યા, પણ આપ તો બ્રહ્મચર્ય સમ્રાટ. રાગ અને આસક્તિની મલિનતા, ભોગોની ભૌતિકતાનો અંશ પણ તારા આત્માને સ્પર્શ ન થયો. ત્યાં આ પ્રલોભનોની શું કિંમત? નારીના કટાક્ષો ભલભલા સુરવીરને કાયર બનાવી દે, પણ તે તો મહાવીર બની બધાયને પરાસ્ત કરી દીધા. ધન્ય છે તારી નિર્વિકારતાને. મારા અહોભાવના નાથ, નાનું સરખું નિમિત્ત મળે અને હું લલચાઈ જાઉં, નાનું સરખું આલંબન મળે અને હું ડગી જાઉં. કોઈના મીઠા શબ્દો મારા મનને વિચલિત કરી દે. મનગમતું રૂપ મારી શુભ ભાવોની ધારાને તોડી દે. કોઈ મળેલો અનુકૂળ સંયોગ મારા બાંધેલા લક્ષ્યના શિખરથી મને ગબડાવી દે. કોઈ આવેલી પ્રતિકૂળતા મારી ઉચ્ચ ભાવધારાને છિન્ન ભિન્ન કરી દે. મનગમતું મેળવવાના પ્રયાસમાં મેં માત્ર મારા ભાવો જ નહીં, ભવને વ્યર્થ કરી દીધો. મનગમતું પાત્ર મળ્યા બાદ એને સાચવવા મેં માત્ર મારો સમય જ નહીં, પણ લાગણીના સંબંધો ફગાવી દીધા. જેને મનગમતું કર્યું એ મર્યો છે, તને ગમતું કર્યું એ તર્યો. એ સદજ્ઞાનને પણ હું મારી અજ્ઞાન દશામાં ભૂલી ગયો. ઓ નિષ્કલંકી દેવ, કલંકી એવા મારી ભૂલોને હવે તું ભૂલી જા. હવે તો માત્ર તું જ મારો કિનારો છે. તું મને સંભાળી લે. સ્વામી, સેવકના ઋણાનુબંધે શું આટલું તું નહીં કરે?